બે હાથમાં કોટડા કોટડા વાળા આ શું કોટડા છે જાવું ને જાવું કરતા કરતા ઠેર કોટડા પોગી જતી એ ઓલો ધંજો લઈને જો મને આવડા બધા છે ને શું કઈ ને સાલા એલા સીધી કર ખાઓ ઓ ધીમો ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહો આનંદ બલવિંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા આજમાં આપણે બ્લોગ શરૂ કર્યો છે મોડો અને ક્યારેક મોડે શરૂ કરવો પડે આજમાં આપણે મસ્ત બ્લોગ બનાવવાનો છે તો કન્ટિન્યુ બન્યા રહેજો ને મજા આવે તો લાઈક કરજો ને ચેનલ લાઈક કરીને તો સબસ્ક્રાઇબ કરી દેજો ને તમને આવનાર બ્લોગ બહુ બાટીને ધબધબાટી જોવા મળે બીજું તો નવીન હોય તો તમે કહો હેલો ગાઈસ ઓય બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને દળનું કરવાનું કામકાજ શરૂ છે તને આવડે છે દરણું કરતા તું કે જે કરા નહીં બરોબર છે ઘણા માણા આવે કઈ હું તો દરણા કરી નાખે આને કઈ આવડતું ને બરોબર કા હે પાકો કે લે માય ગોટ અબીતા બથન એમ લેની દળનું તું કેમ કરે એમ જોઉં છું તો ફેમિલી અંદર હે ને બાજરા હે બાજરા અને સાણીમાં સાળે એમની બાજરો તો કઈ નહીં સળાતો હોય જોયું તમે કઈ આવડે દળનું કરતા ઘઉં સાળવાની સાળીમાં બાજરો સાળે મારે કરવું હું હે બાજરો સાળવાની છે હવે કેસ ને આગળ લેવા જઈએ હું કે નહીં લેવા જઈએ બાજરો સાળવાની છે એ ઘઉં ની છે કે બાજરા આ બે બાજરાની આવે નાના મોટી બે એવું છે તો નવી સિસ્ટમ નીકળે લાગે મારી બેટી હા નવી કાઈ નથી હવે ગમે તેટલી ઘઉં સાળતા જિંદગીમાં પહેલી વાર મેં સાળણી જોઈ બાજરો સાળે એવી તે બાજરો સાળવાનો છે એમાં તે ઓલું કાઢેલા હોય એમાં ઓલા ન હોય નાના હું હોય આવું હોય છે પણ આવશે કે બહુ સિયાની પૂતળિયા જવલા ખરા હોય ઠરડા પુત્ર હા થડા હોય આવા અરે આવો એમ ગરમી પેલી ગરમી કેટલી થાય કા બહુ ગરમી થાય ને પવન ને આવતો જરી કાળી ડીબોલા મુંડો બાઈ માં સેતરા જલો સુઈલા કાળી મે કાળી તો કાળી માઈન ભાળી હા હું કાળી સૌ પણ દરણું કરતા ને આવડતું હવે જ લી આવા પછી તું તારે જાયતા લે આયા એવું છે આમ ઠાકી દઈ મારા વેલા ફેમિલી હું તમને બાજરો દેખાડી દઉં બાજરો કેવો આવી ને પછી તમે એમ કહો કે દવણું કરે આમ તેમ કર્યું પણ બાજરો નું દેખાડ્યો બાઈની વાત બાઈ ટાઈમે આપણે આ બાજરાની વાત બાજરા ટાઈમે તો આવી રીતના બાજરો છે ને આ છે ને અમારો બારો પેટો પહેલી જેલો લાગે તો એવું છે સરસ લ્યો તો આવી રીતની સાણિયું છે બાજરો સળાતો હો સળાઈ ગયો છે અને એવું છે હું છે ને હવે ફેમિલી જાઉં જલ્દી દુકાને જવું છે મારા પપ્પા હાટું ભાગ લે બોલો કરો બળદ ફેમિલી હું દુકાને જાઉં છું કોમેન્ટ આવી કે વાદળા શું દેખાડો પણ આમ જુઓ તમને મારા વાદળા પ્રિય છે આવા હોય ને તો આમ જુઓ ગાઈસ તમને એ બધાને ગમવા જોઈએ અને ગમે તે વાદળો યાર એવા છે કે એટલે આમ જુઓ ઓય બાપા કેમ છે આ વૃક્ષ આમ જો આ ઝાડવાની વિસ્મેલી વાદળા તમને કોણ દેખાડે મારી જેમ બોલો ઓય બાપા જોરદાર અને આ છે વડલો જુઓ કેવો છે વડલો જોરદાર અને નજારો એ જોરદાર છે ને કેમ છે નજારો ફેમિલી તો પછી મારા વાલા નજારો હોય ને આવો તો જ હું બતાવું નકર બતાવેલા નહીં કાંઈ વાંધો નહીં તો હું જતા હે દુકાને તો તમારે કોઈને કાંઈ ભાગ લાવવો હોય તો કોમેન્ટમાં કહી દેજો હું લેતા આવું ચાલો તો જાવ કન્ટિન્યુ દુકાન તો ફેમિલી પાછો દુકાને તો પી ગયો પણ વાદળો પાછો પડે છે આમ તો ઓહો આની માથે ફોટો ચડાવી દેવો તમારે કોઈને તો કોમેન્ટમાં કહી દેજો કાંઈ વાંધો નહીં વિનોદભાઈ દુકાને તો બે ઘટીઓ આવી જજો ભાગ લેવા અને હજી હું આવી જશું પૈસા વગરના માણા આવે ને તો માટલામાં બાબા લઉં એના વાળો બબલું વિનોદભાઈ પાસે માગે વિનોદભાઈ પાસે દઈ આવી દેવા માણા આપીશ છોકરાને દઈ કાયલા લાઈક કર દે યાર લાઈક કર ફાઇન દબી દીધી હે એને લાઈક કરતા આવડે છે બહુ મજા આવે તો ગાઈસ આપણે આવ્યા છીએ ઘરે મારા વાલા અને મારે વિનોદભાઈને લેતા આવ્યા થોડુંક કામ હતું એટલે કામ કરાવવા આ કોણ ખખડાવે મળ્યું કેવાલ ખખડાય માં તો ખખડાય એક જ તારું ખખડાવ રાખવાનું હે ગંડુ ખખડાવી કહેવાય
વિડીયો શરૂ છે ફેમિલી ગાઈસ આમ ઠાકે લે 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 કેટલી મહેનતથી ઉતાર્યો છે મેં મોટી ચેનલ છે ને એમાં બહુ બાટીને ધબધબાટી ઉતારતો હોય પછી શું કરાય તું ચા પીવી છે એટલે ચા પીવી થાય આ તો વિનોદભાઈ છે ને ત્યાં જલ્દી બને તો પીતા એ જો હાલો ગાઈસ તો ચા પીવાનું થઈ ગયો અમારે તો ચા પી લઈને પછી હું ગમે ના નીકળું હમણાં જો તમે જાઓ કોટડાક આવે જાઓ ગામમાં તાઈક જવાનો શું અને મારા વાલા કોમેન્ટ કરીને કહેજો પહેલાંની વાત હતી ને આપણે બ્લોગ શરૂ કર્યો ને તારુની વાત હતી ને એ વાતનો કોમેન્ટ કરજો બાકી તો બીજું કાંઈ નહીં કા તને મેં કાંઈ કીધું મેં હમણાં પાણી પીધું લેતે જોયું ગઈશ હજી નહીં આવે તમે જોવું કાંઈ આમ જોઈ તો મારો વાલા બોલ હું પૂરું પાડું મને ખબર છે બાકી પાણી બાણી આવે બાવે નહીં મારા વાલા પાણી ભરતી જતો બટું વિડીયો શરૂ તો ખબર પડી જાય ને ખબર પડી જાય ને હા શું કહેતો મેં કીધું હમણાં નથી દેવું સારી જાણ્યા લેતી જાય મને પછી ખબર પડી વાટા લાગી चलो गाइस अभी तो जू એટલે 5 બજ ચુકા હે મિત્રો ને હમ જાને વાલે હે ગાंव में ઓલ છે ને આ બાજરો તાર થતો ને એનું ઓલું કરવા જવાનું છે આ શું કહેવાય દળાવા જવાનું છે તો રોટલા બનાવ પડે ને નિહાળીએ લેતા આવી દળનું દળાતો આવી અને મોજ આવી છે તો હું જાતો આવી કોટડા આટો મારવા તો હું કોટડા બોટલા આટો મારતો વગાઈ લેકા દો તારા બાની જાત્રામાં ગયેલા છે તો 3-4 દી થઈ જાય આવ્યા કે નથી આવ્યા તપાસ કરતા હું આટો મારતા હું અને જાતો તે ઓલું કેદી કરી લખેલ છે આઈબ્રો મને લઈ જતી કોઈ આને કહા મુજો તો એમને હિરખું દો કરેલો છે કેમ હું તો જી તમને બધાને ખબર છે હું તો જી હોય તો વિડિયામાં આવે તો હું તાર આવતી કરવા કરી તો લાખેલો છે તું ભલે ગમે એમ કે કોટાડી હવે કવરાજ પાર્લર વાલે છે પાર્લર વાળા ડ્યુટી પાર્લર હાલો તો ગઈસ હવે હું જાઉં જલ્દી ફટાફટ જામ ફરતી ને ફરતી પાઉઠે પગ ધોતી હરી સે મુખડા જોતી હિરલ મારી એવી તાળ હતી ફાઇનલી ગઈસ ગામમાં જવા નીકળી જશું એટલે તમને સોંગ સાંભળવા મળશે એટલે હું છે ને ગામમાં પગી જશું ને તાપી કોઈ ખબર છે મચ્છી વેસે ના આવડા મચ્છી વેસે સેજલ લઈ અને પાણી પવાળે આવે માણા પાછા બાકી તો હવે છે ને હું જાઉં છું આમ જાઉં મારે ત્યાં જાઉં ગેરેજ જવું છે ગેરેજે ગાડીમાં સ્યાન ખકડે ને તો બળુભાઈ પાસે જઈ આવું ચાલો તો ફાઇનલી ધનજીભાઈ આવી ગયા હે ધનજીભાઈ સારું ને વાહ ભાઈ વાહ એવું છે ગાડી લીધી કા પેના લેતા હો એવું છે જૂની ગાડીમાં પેંડા ન હોય કેમ લાગે એ આવડે લીધી સેજલ ને એને તો એને કેટલું 3 એચ્યું ને એક બીજી લીધી 4 ગાડીઓ સીજ ગયું 4 ગાડીઓ આપશે કોણ મને એ થાય કેટલું ગાડીઓ વેસે આવડા બાપ એ ખબર નહીં પડતી રેમ્પો પાણી ભરીને આવે છે અને આવડા બધે છે આમ છે બસ તો હવે હું જાઉં જલ્દી તે કઈ ખબર નહીં મને બી ભાઈ ફેમિલી હું ધનજીભાઈ છે ને ભીમા કાકાના ઘરે રહી છી તો કવર એ સવારે મગાલ હતો ને તો લેવા જાઉં છું કેવું કવર છે કઈ ખબર છે હું તમને બતાવી તો કન્ટિન્યુ રહેજો કા ધનજી ઓ ફેમિલી તો ભીમક્કન ઘરે પી ગયા મસ્ત બનો તો જો ભાઈ તો અહીંયા તો પૂરો કેવડો મોટો થઈ ગયો આપણે ઘણા સમય પછી દેખાડ્યો તમને આજમાં હાય પૂરા બોલો હલતો નહીં ગાઈસ ઇલા 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 એ શાક લેતા આવે ધનજી હારો ને બેમાં જતા ભીમા કાકા ઓમ શાંતિ છે હો વાલા વિડિયો મારો શરૂ છે ગાઈસ આમ જો આમાં બે કોમેન્ટ છે એવું છે એક ક્યાંનું લોકેશન છે એમ લખેલું છે ઈ છે જય બાબારી ઓફિસ છે પછી નેહા રાઠોડ છે એને શું લખ્યું ગાય લખી બોલો કોકે ગાય લખી યાર બાકી તો જો અહીં મિત્રો પૂજ્યો છે તબ દબાટીને બહાટી કોમેન્ટ હું ઇંગ્લિશમાં લખી લેવા વાંચીને કહું પણ હવે આમાં એમ કે મારે તમને પ્રોફિટ કેમ કરવું એમ બરોબર છે આમાં શું છે કે ભાઈ અંદરને મગજ સરખા ન હોય મગજ અંદરના વિચાર અલગ અલગ આવતા હોય એમ કહેતા હોય બાકી તો ગમે કોકને નો ગમે નો ગમતો હોય ઈ આવું લખીને બેહે પછી તો જોવાય નહીં તંબુરે મેરું જોવાય નહીં તો પછી હાવ પછી આમ લખાય નહીં પણ હવે શું કરવું આમ લખે તો એનો પ્રશ્ન ને લાઈક ન કરે કોમેન્ટ ન કરે એનો કોઈ પ્રશ્ન નહીં નો જોવે તો એક વાત જ અલગ છે પણ જોવા છતાં પછી નબળું પાતળું લખવું એ આપણી ભૂલ કહેવાય એ આપણી મર્યાદા ન કહેવાય આપણું જ્ઞાન બુદ્ધિ એ પછી શું કહેવાય કે એના મા બાપ એવા સબસ્ક્રાઇબ આપ્યા હોય સબસ્ક્રાઇબ જેવો હોય ને
સબસ્ક્રાઇબ નહીં લા સંસ્કાર હોય ને એવું લખે પછી એવું હોય અવડાને ડાટા ફાડી નાખે એમને કહેતા એ એવા હોય ફાડે તો ફેમિલી આવી રીતનું કંઈક કવર છે અહીંયા આઈફોનનો લોગો છે અહીંયા કેમેરા છે બાકી તો આવી રીતનું છે મારાવાળા એમ જતા ઘરે અને એમાં એમ થયું કે સવારની વાત કરી દો સવારે ધનજીબેન નિશાળે મેકલો મેરડીમાના મંદિરે પહોંચી ગયો અને રોતો પાછો એવો કે નથી જવું એમ બરાબર તે પરાણે પાછો મેકલો કાનજીભાઈ દાદા એની ગાડીમાં તો એને બોલી કરી કોટલા લીધા પડશે મેં કીધું હો તો હવે અત્યારે કે કોટલા જવું છે તમે કહેતા ને બોલી હુલાવ કરી કે પાછો કાલ ભણવા નહીં જાય તો મેં કીધું હાલ તને કોટલા લીધા રજા પડતા જ રાખો તો હવે અમે ફાઇનલી બાપ દીકરો જાય છે કોટડા હા હવે રેન હવે જાય લઈ જાવી તો વાંધો નહીં સને ફાઇનલી તો હવે બધું નક્કી થઈ જશે અને કોટડા જઈને મળી રહેશે સબસ્ક્રાઈબર ભેગા થઈ જાય તમને બતાવું મારા વાલા બાકી તો બીજું કાંઈ નહીં આમ જોવો ત્યાં વાહ ભાઈ વાહ કઈ બાજુ આવ હું અહીંયા કોટડા જાવ હા મારા તો મારા હારે ઉલે જવાનું હોય બોલો આવું છે યાર તો ફેમિલી મને એક કહી દઈએ સીડ્યું એનો મને અવાજ આવડે આમ તો એ જાનો તું કહે તો જાનો તને મળવાને આવું તારા માટે મને ગમે ચોકલેટ લાવું યા ના ઘરમાં તો ટેમ કાઢમાં તારા મમ્મી પપ્પાના હોય તો મળવા તને આવું મસ્ત એમને ખરેખર એ જ ગીતનો હાથ હતો કે રાગ એ મને કોઈ ખાસ કરીને કોમેન્ટમાં કહેતો તો આપણે કારક ગામ ફેમિલી અમે પૂગી જશે એ કોટડા ડાયરેક્ટ CBZ R15 કહેવાય કે ચી ગાડી કહેવાય જો સરસ લાગે આમ તો ઈ ગાડી જે ચડીને બેહી જાય હું ધનજીભાઈ ઓકે અમારા હાળાભાઈ ભોલાભાઈ ગાડી આકવા દઉં કે હું પેલા ભાન હાલો ગઈશ ગાડી આકું હાલો ભાઈ ધનજીભાઈ એ બાપા ધીમી આને તો આ બાજુ વાળો ગઈશ હળો લેવર દે સીધી કર આમ હવે અહીંયા જાવ દે રાતે રેટ તેલ આવું દે હળો ભાઈ સીધી કર ખાવ ઓ ધીમો પાણીનું જે થાય ને બરાબર બાજરો આમ જો યાર કેટલું હોકલ છે આવડે અહીંયા બાજરો ને એવું અને તેલા બહાર જાય મોટા વંડી તોડે ને આમ દંડી એમ છે જોવે કેટલી ભાગે આમ જોવે બાકી તો બીજું હું તો ફેમિલી મારા વાલા હવે હે ને આઈબ્રો કરા જવાનું છે આઈબ્રો બતાવું તમને જુઓ આવડા ને આની પાવો તો આની પાવો પછી છે ને આવડા આઈબ્રો કરવા જાય તો જ બક આવડા કઈ કે જાઉં ને ગાડી તમારે નાખવાની તો અમે છે ને 3 જણા જઈ જલ્દી આ કરાવવાનું છે આને વિડીયો ખબર જ છે આ બે બેનું ઈ જ કામ કરે બીજું કંઈ કરતું નથી ઓલરેડી પાકું છે ચાલો તો જાઉં ને ધનજી ફાઇનલી મારા વાલા બરાબર અને બધે રોદા ખાતા જાય છે એને આઈબ્રો કરાવવા અને આજમાં આવડાને છે ને આજમાં ટાઈમ મેળવા એટલે હાંડે કરતા આવ્યો અને આવડા કે હાલો તમે કે હાલો કારણ એમ હતી કે હા 3-4 મહિનાથી નથી કરાવ્યો આઈબ્રો કરાવવો પડે એમ છે તો ફેમિલી આમાં તમને કોઈને લાગે આઈબ્રો કરાવવો પડે એમ છે એમ મને તો લાગતું નહીં પણ તોય તમે કરે હે બાકી જોઈએ હાલો તો ફાઇનલી તમે જોઈ શકતા છો આઈબ્રો થાય છે આઈબ્રા કરવા પડે છોકરીને મારે તો ન હોય તો કરાવ્યું એક વખત કરાવ્યો પણ મારા હાળી પાસે કરાવ્યો એમ હતું બાકી તો કારક આઈબ્રો કલાક છે મીથી અને એમ છે ને આમ ઊભા આવે આવડે આઈબ્રો થઈ જાય કે પછી પાછા બહુ બહાર ધબધબાટી પાઈ જાય હાથ પડી જશે અને મોડું ઘણું થઈ ગયું છે ને 13 મિનિટ થઈ જાય ફેમિલી આવ્યું છે તો કન્ટિન્યુ હવે જવાનું છે ઘરે ડાયરેક્ટ કોટલા મેક જાઉં મારા હાળીનું પછી જાય ફેમિલી આઈબ્રો થઈ ગયો દી હાથમાં છે ને એવા આઈબ્રો થઈ ગયો હે અને હવે ડાયરેક્ટ આવે એટલે ફટાફટી પાઈ જાય બાકી હવે તમને બતાવી દઉં કેવું મોઢું લાગે એ આગળ જોજો હું ખાઈ જાય મોળા ઉભા રહો ઘડીક મને દેખાડો દો જોયું ગઈશ એમ મારું બેટું મારથી થતું નહીં પકડીને કારક કરવું જોઈએ પણ કાંઈ મને જાય જલ્દી આવડે મેચો પછી ભાજી ગઈ એમને હજી તો હજી એમ કે બેહો સમય આમ જુઓ તમે 6 ને 30 મિનિટ સમય થઈ ગયો છે તો એ પાછા એમ કે બેહો તો હવે છે ને એમ ભાજી નાનું બાવ ઓલા પણ જાગી ગયું છે પણ પછી તમને બતાવવામાં આવશે ક્યારેક તો કન્ટિન્યુ જઈએ ડાયરેક્ટ ઘરે હાલો આવજો બાય બાય કોટડલે છે ને મારા ગામમાં પૂગી ગયો સમજો કે 6:30 તો ના હતો 41 મિનિટ થી અમારા ગામમાં પૂગી ગયો લારી છે બોલો ગાઈસ એ આમ છે અને હવે હું જાઉં છું બકાલો લેવા ગાઈસ અમે આવી જાય ટમેટા કોથમરી મરસા આમ જો આદુ લેતો જાવ ને આદુ 100 રૂપિયા કિલો ગાઈસ આદુ છે 40 રૂપિયા થઈ જાય 40 રૂપિયા કિલો લીંબુ 40 રૂપિયા બોલો હા સસ્તા થઈ ગયા યાર પણ લીંબુ 30 રૂપિયા કિલો 30 રૂપિયા કારેલો બસ મોટા આમ જો આ બધો ભાવ કહે તો અમારા બાપ હાથ પડે ભાવ નહીં કરે આમ જો એટલે તો વાત છે આ ભાવ કહી રહે તો બાપ પૂરું નહીં થાય બાપ ભેગું નહીં થાય હાલો હું ભાગું ફેમિલી મારા વાલા હું તો બરાબર ધરતી પૂજી જશું ઘરે અને અંધાર થઈ પકડી લેવાય બાપ ઓ માય ગોડ લે એની બોલો દણ બણા બધું આવી ગયું આમ જો ધનજીન ટ્રેક્ટર મેં પહેલી લીધું
અને હવે સમય કેટલો થઈ જાય તમને કહી દઉં ફીટ 7 વાગ્યા હાલો ગાઈસ પગી જાય ને 7 વાગ્યા તા હે 7 વાગ્યા તા પગી જો તે ઇનામ આપવામાં આવે એટલું મોડું છે ઇનામ આપવામાં આવશે મને ઇનામ શું આપવામાં 7 વાગ્યા તા પગી જાઓ 7 વાગે નતું કીધું તી મેં શું કીધું 7:30 નહીં થાય પગી દે એમ નિહાળે લેવા જા નિહાળે લેવા કઈ ગમ જા હાથ કોટડા કોટડા વાળા આ શું કોટડા છે જાવું ને કરતા ઠેર કોટડા પોગી જાતી એ ઓલો ધંજો લઈને જો મને પરણી એ તારો છોકરો લઈ ગયો છોકરો કાંઈ ન લઈને જાય એને કઈ ગાડી આપતા નહીં આવડતું પૂછે એને કઈ ખબર ના ગાડી આકે આમ તો ધનજી ફેમિલી ના ગાડી આકે બા ફાસ લઈ જાય તમે જોઈ બાદાન ઠેકલા ગડી કે બધું લીવર ખાઈ લીધું સોયત્રા કરી દે કોને ધનજી હાલે તો જાવ હવે તું જા હવે તારે તું જા બાકી તો હાલો તો આજનો વિડીયો આપણે બ્લોગ પૂરો કરશું મળશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કરી દેજો